ગુજરાતના એક નાના ગામમાં એક જૂનું કૂવું હતું. ગામના લોકો માનતા હતા કે તે કૂવું અભિશપ્ત છે. સાંજ પછી ત્યાં કોઈ જતું નહોતું. કહેવાતું કે જે પણ રાત્રે કૂવા પાસે જાય તે બીજા દિવસે ડરેલો અને બદલાયેલો પાછો આવે. ગામમાં વીર નામનો એક હિંમતવાન યુવાન રહેતો હતો. તેને આ વાતો પર વિશ્વાસ નહોતો. તેણે નક્કી કર્યું કે આજે રાત્રે કૂવા પાસે જઈને સત્ય જાણી આવશે. મધરાત થઈ, ચાંદની રાત હતી. વીર હાથમાં ફાનસ લઈને કૂવા પાસે પહોંચ્યો. ચારે બાજુ અજીબ શાંતિ હતી. પવનના ઝોકા સાથે સૂકા પાંદડા ખખડતા હતા. અચાનક તેને કોઈના પગલાંનો અવાજ સંભળાયો. તેણે પાછળ જોયું, પણ ત્યાં કોઈ નહોતું. તે ધીમે ધીમે કૂવાની અંદર જોવા લાગ્યો. અંદર ગાઢ અંધકાર હતો. અચાનક તેને પાણીમાં પોતાનો ચહેરો દેખાયો, પણ એ ચહેરો હસી રહ્યો હતો. જ્યારે વીર તો ગંભીર હતો. વીર ગભરાઈ ગયો. તેણે ફરીથી જોયું. હવે પાણીમાં દેખાતો ચહેરો ધીમે ધીમે બોલવા લાગ્યો. લોકો દુનિયાથી નથી હારતા, પોતાના ડરથી હારે છે. વીર ચોંકી ગયો. તેણે આંખો બંધ કરી અને ફરી ખોલી. હવે કૂવામાં બધું સામાન્ય હતું. બીજા દિવસે તેણે ગામ લોકોને આખી વાત કહી. કોઈએ વિશ્વાસ કર્યો નહીં, પરંતુ ગામના સૌથી વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, આ કૂવું અભિશપ્ત નથી. વર્ષો પહેલાં અહીં એક સાધુ તપ કરતા હતા. તેઓ કહેતા કે જે માણસ પોતાના સૌથી મોટા ડરનો સામનો કરવા તૈયાર થાય છે, તેને આ કૂવું સત્ય બતાવે છે. આ વાત પછી ઘણા લોકો પોતાના ડરને હરાવવા માટે ત્યાં જવા લાગ્યા. કોઈને અંધકારનો ડર હતો, કોઈને નિષ્ફળતાનો, તો કોઈને લોકો શું કહેશે તેનો. ધીમે ધીમે ગામ બદલાવા લાગ્યું. લોકો વધુ હિંમતવાન બન્યા. ગામની પ્રગતિ થવા લાગી. વર્ષો પછી વીર ગામનો સૌથી માનનીય વ્યક્તિ બની ગયો. જ્યારે પણ કોઈ યુવાન તેને સફળતાનું રહસ્ય પૂછતો, તો ત્યારે તે માત્ર એક જ વાત કહેતો, સૌથી મોટું ભૂત બહાર નથી હોતું, તે આપણા મનમાં રહેલો ડર હોય છે. જે દિવસે તેને હરાવી દો, એ દિવસે જીવન બદલાઈ જાય છે. બોધ: જીવનમાં સફળતા મેળવવા માટે સૌથી પહેલાં પોતાના મનના ડરને હરાવવો જરૂરી છે. ડર પર જીત જ સાચી જીત છે.